નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં મેઘરાજા સતત હાથતાળી આપી રહ્યા છે. એક બાજુ સાર્વત્રિક વરસાદ વિના ખેડૂતોની મૂંઝવણ વધી છે. ગાજ્યા મેઘ વરસતા નથી, વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતુર છે અને આગોતરું વાવેતર કરનારા ખેડૂતો મૂંઝાયા છે. જો કે અન્ય તાલુકાના ખેડૂતોની મૂંઝવણ દૂર થશે, કારણ કે આવનારા 72 કલાકમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. આકાશમાંથી ત્રાટકી આફત. વરસાદમાં બહાર નીકળો તો જરા સાચવજો. આ વીજળી લઈ શકે છે તમારો જીવ. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે કેટલાય સ્થળે વીજળી પડી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભયાવહ છે. જો દુર્ઘટના સમયે કોઈ હાજર હોત તો મોત નક્કી હતું. પહેલા આ દ્રશ્યો જુઓ. રાજકોટના વેજા ગામના દ્રશ્યો છે, જ્યાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આકાશમાંથી પડી રહેલા વરસાદી છાંટા જ્યારે જમીન પર વહી રહેલા પાણી સાથે અથડાઈ રહ્યા છે, ત્યારે એક મધુર સંગીત પણ ઉત્પન્ન થઈ રહ્યું છે. ઉપરવાસમાંથી પાણી વહેતું બેઠા પુલ પર થઈ અને નદીમાં ભળી ગયું. બેઠા પુલના સામે છેડેથી એક સફેદ રંગની કાર આવી રહી છે અને ત્યારે અચાનક જ સણસણતો ચમકારો એક વૃક્ષ પર પડે છે. પ્રચંડ મેઘ ગર્જના થાય છે, જાણે મેઘરાજા મશીન ગન ચલાવી રહ્યા હોય. ગર્જના પણ એવી કે કાનમાં સન્નાટો બોલાવી દે. આમ અચાનક જ આ આંખને ગમતા દ્રશ્યો ભયાવહ બની ગયા. ફરીથી જુઓ, માત્ર થોડીક જ ક્ષણોમાં કેવી રીતે આ વીજળી વૃક્ષ પર ત્રાટકે છે. ભાવનગરના પાલીતાણા અને શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સંતા કુકડી રમવાનું છોડી અને વરસવાનું શરૂ કર્યું છે. ભાવનગરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો અને આ દરમિયાન કેમેરામાં કેદ થયા એવા દ્રશ્યો જે બિહામણા હતા. પહેલા આ વિડીયો જુઓ. ભાવનગરના વીરપુર ગામનો હોવાનો દાવો છે. અહીં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં જ દૂર જોરદાર એક પ્રકાશ જોવા મળે છે. આ દરમિયાન જ બાળકો બૂમાબૂમ કરી દે છે, બારી બંધ કરી દો, વીજળી પડી અને જોરથી બૂમો પાડવા લાગે છે. ઘરમાં બધું જ બંધ કરી દેજો. નજરે જોનારા લોકોનું કહેવું છે કે વીજળી સબસ્ટેશન પર પડી હતી અને જે બાદ સબસ્ટેશનમાં આગ લાગી. શિહોર સાથે ભાવનગરના પાલીતાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આ દરમિયાન વરસાદ સાથે શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી, જે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે અને તેવામાં જ એક વીજ પોલ પર વીજળી પડે છે. વીજ પોલમાં ભડાકો થાય છે અને ત્યારબાદ શોર્ટ સર્કિટના કારણે વીજળી ગુલ થઈ જાય છે. આ દરમિયાન વિડીયો બનાવનારા ભાઈ બોલી રહ્યા છે કે શક્તિનગરમાં વીજળી પડી. પણ આ બધાની વચ્ચે હાશકારો પણ લોકો અનુભવી રહ્યા છે કે આખરે મેઘ સવારી આવી પહોંચી. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી. ચોમાસું ફરી સક્રિય થયું અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગળ વધ્યું. બસ હવે થોડા સમયમાં મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પહોંચી જશે. ચોતક નજરે રાહ જોતા ખેડૂતોની આશા પણ પૂરી કરશે. મહત્વનું છે કે ખેડૂતો ક્યારના મીટ માંડીને બેઠા હતા. મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા કે રાજાથી રાજ હવે તો વરસો.
આખરે અરજ સ્વીકારી અને મેઘરાજા વરસાદ રૂપી મહેર વરસાવી રહ્યા છે. રવિવાર અને સોમવાર 2 દિવસ સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના દ્રશ્યો છે. છોટાઉદેપુરમાં આમ તો કેટલાય સમયથી વરસાદી વાતાવરણ હતું, જો કે જોઈએ તેવો વાવણી લાયક વરસાદ નહોતો થતો, જેથી ખેડૂતોની ચિંતા વધેલી હતી કે વાવણી ક્યારે કરીશું. રવિવારે મોડી રાત્રે મેઘરાજાએ આળસ ખંખેરીને મેઘ સવારી છોટાઉદેપુરમાં પહોંચી, જે બાદ મેઘરાજા એવા વરસ્યા કે નદી વહેતી થઈ ગઈ, નાળા છલકાઈ ગયા અને ખેતરોમાં પાણી વરસતા જમીનમાંથી પણ મીઠી સોડમ ચારે તરફ પ્રસરી. ભારે વરસાદના પગલે બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હિરણ નદી પરનો આડબંધ ઓવરફ્લો થયો. પથ્થરોની કોતરમાંથી ખળખળ વહેતા પાણીથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. નદીમાં પૂર આવતા હવે ખેડૂતોની પાણીની સમસ્યા દૂર થઈ જશે. છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. નદીમાં પાણીના ધસમસતા પ્રવાહથી રાજપુર ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. કુકાવતી ગામ પાસે આવેલ લો લેવલનો કોઝવે, જેના પરથી પાણી ફરી વળ્યા, જેના કારણે સુકાપુરા ગામ તેમજ વેગીનાર ગામના લોકોનો સંપર્ક કપાયો. ગામની બહાર લો લેવલનો કોઝવે ડૂબી ગયો અને જેના કારણે લોકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા શાળાઓમાં શિક્ષકો પણ પહોંચી શક્યા ન હતા. ગામ લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સરકાર બ્રિજ નથી બનાવતી. અહીંથી અમારે નસવાડીથી આ જે લો લેવલનો બ્રિજ છે એના હિસાબે સામે પાર જે વેગનનાર છે, સુકાપુરા, વાઘિયા, સિંધીકુવા, વેલાળી, એ તમામ ગામડાઓનો સંપર્ક નસવાડી સાથે છે ને નસવાડી સાથે જે લોકો ખરીદી કરે છે, એમના છોકરાઓ પણ નસવાડી ભણવા આવે છે, તો એમને બધાને તકલીફ પડે છે. અમારી જમીન સામે પાર હોવાથી અમારેથી બી ખેતી ઉપર જવાતું નથી અને એ લોકોને નસવાડી આવવાતું નથી. અને કોઈ બીમાર હોય, કોઈ છોકરાઓને સ્કૂલ આવવું હોય, તે બધાને તકલીફ પડે છે. એટલે અમારી માંગણી એવી છે કે મોટું બ્રિજ બની જાય તો સરકાર વહેલી તકે મોટું બ્રિજ બનાવી આપે. આ તરફ જૂનાગઢ મેંદરડાના મીઠાપુરમાં 1.5 થી 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો, જેના કારણે મીઠાપુરમાંથી વહેતી મધુવંતી નદીમાં નવા નીરની આવક થઈ. જો કે અચાનક પાણી આવતા મધુવંતી નદીમાં એક ખેડૂત તણાયો, જેને લઈ સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થયું. બીજી તરફ ખેડૂતોનો પરિવાર પણ ચિંતામાં મુકાયો. બનાવની જાણ થતાં પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય આરંભ્યું. આ તરફ સ્થાનિકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ખેડૂત ખેતરેથી ઘરે આવી રહ્યા હતા અને નદી પસાર કરતી વખતે અચાનક નદીમાં પાણી આવી ગયું. ખેડૂતના ગુમ થયાની જાણ થતાં બચાવ કાર્ય પણ શરૂ કરાયું. જો કે આખરે ખેડૂતનો મૃતદેહ હાથ લાગ્યો અને હજુ તો આ ચોમાસાની શરૂઆત છે. શરૂઆતમાં જ જો મેઘરાજા કહેર આ રીતે વરસાવશે તો આખી સિઝન કેવી રીતે જશે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છે. ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા. આ તરફ ભારે વરસાદ વરસતા વિજલપર ગામે વર્ષો જૂનું એક વૃક્ષ જમીદોસ થઈ ગયું, જ્યારે કેટલાક વીજપોલ પણ ધરાશાયી થયા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે. બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે. હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકાના ભાણવડમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના જામપર ગામે ભારે વરસાદના પગલે નદી નાળા વહેતા થયા. આ દરમિયાન જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યું, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાણીના તેજ પ્રવાહમાંથી નીકળવું મુશ્કેલ બનતા વાહનોના પૈડા થંભી ગયા. દ્વારકાના કલ્યાણપુરમાં પણ 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. ઉપરાંત રાવલ, હરિપર સહિતના ગામોમાં મેઘરાજાએ બગડાટી બોલાવી. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
દ્વારકામાં પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા. દ્વારકાના ગોમતી ઘાટ સહિત દરિયાઈ કિનારે 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. બીજી તરફ પ્રવાસીઓ વરસાદનો આનંદ લેતા પણ જોવા મળ્યા. જો કે કેટલાક લોકો જીવના જોખમે વિડીયો પણ બનાવતા નજરે પડ્યા. ગોમતી ઘાટ પર ઉછળી રહેલા મોજા નજીક જોવા મળ્યા. જામનગરના કાલાવાડમાં પણ ધોધમાર વરસાદ છે. સ્થાનિક નદીમાં પૂર આવતા મુરીવાલા ગામે કોઝવે તૂટતા લોકો પરેશાન થયા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ સ્થાનિકોએ માનવ સાંકળ રચી કોઝવે પસાર કરાવ્યો. કોઝવે તૂટી જતા હવે સમગ્ર ચોમાસું મુરીવાલા ગામ લોકોએ આ રીતે પસાર કરવું પડશે. ગામ લોકોનું કહેવું છે કે આ અંગે સરકાર કંઈક પગલાં લે તો લોકોને જીવના જોખમમાંથી પસાર ન થવું પડે. જામનગરના લાલપુરમાં સવારે ધોધમાર વરસાદ શરૂ થયો, જેના શેરીઓમાં પાણી વહેતા થયા. શેરીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. આ તરફ ભારે બફારા બાદ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. પોરબંદર જિલ્લામાં પણ વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે. હવે ખેડૂતોએ અહીં પણ રાહતનો શ્વાસ લીધો. સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો. પોરબંદર શહેર તથા જિલ્લાના નાગકા, કેશવ, ગોસા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. મહત્વનું છે કે જિલ્લાના ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે મેઘરાજા મન મૂકીને વરસે. રાજકોટમાં પણ મેઘરાજાએ જમાવટ કરી. રવિવારથી મેઘમંડાણ થયા છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મહુડી 150 ફૂટ રોડ, નાના મોબા સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. તો શહેરના વાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં રોડ બનાવવાનું કામ શરૂ હતું. વિસ્તારમાં રોડ બનાવવા માટે ખાડો ખોદી નાખતા ખાડામાં પાણી ભરાયું. ખાડામાં 2.5 થી 3 ફૂટ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી. વરસાદની સિઝન શરૂ થતાં મનપાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. આખરે મનપાની ટીમે પ્રી મોન્સૂન કામગીરીમાં કર્યું શું? રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ પડતા જ જે છે શહેરના અનેક વિસ્તારો વિશાળ તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જે છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે વરસાદ આવતા લોકોના ચહેરા પર ખુશી હોય છે, પરંતુ રાજકોટના લોકોના ચહેરા પર જે છે એ તકલીફની લકીરો દેખાય છે. લોકો જે છે એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, એ પણ નરગોળ તંત્રના કારણે. કેમ કે આ વગર ચોકડી છે શહેરનો જે છે ખૂબ જ વ્યસ્ત વિસ્તાર ગણાતો હોય છે. બોટાદના બરવાડા શહેર સહિત પંથકમાં સૌપ્રથમ સારો વરસાદ નોંધાયો. સવારથી જ બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જે બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો અને ત્યારબાદ મેઘરાજાએ બોટાદમાં તોફાની ઇનિંગ રમી. બરવાડા શહેરના તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે બરવાડા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા. ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે. ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે. વિલ્સન હિલ અને શંકરધોધના મનમોહક આકાશી દ્રશ્યો જોવા મળ્યા. ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે અને ત્યારે આ વખતે આ પ્રવાસન સ્થળ પર સીન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી. પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો. જે રીતે 31 પર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરાઈ છે, એ જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ પર પોલીસ ચેકપોસ્ટ ઊભી કરાઈ. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત તકરાર પણ થતી હોય છે. પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તાઓ પર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે. ત્યારે દારૂ પીને આતંક મચાવનાર લોકોને પકડીને પોલીસ પણ પાઠ ભણાવશે. મહત્વના પોઈન્ટ પર પોલીસ સીસીટીવી મૂકશે, જેનું સતત મોનિટરિંગ કરાશે. આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે. અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે. અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે, તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે. આ તરફ પ્રથમ વરસાદે છોટાઉદેપુરના નસવાડીના લોકોની મુશ્કેલી વધી. વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી સર્જાઈ. રોડ પર માટી ધસી આવતા રસ્તા પર કીચડે સામ્રાજ્ય જમાવ્યું, જેમાં વાહન ચાલકોના વાહનો પણ ફસાયા. દાવો છે કે નસવાડીના 20 ગામના લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે અને હવે રસ્તાની આવી હાલત થઈ જતા લોકો મજબૂરીમાં કીચડમાંથી પસાર થઈ રહ્યા છે. બાઇક ચાલકો જીવના જોખમે અને વાહનને નુકસાનીની સંભાવના સાથે કીચડમાંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાય કે મોટા વાહનો જો અહીંથી પસાર થાય તો નક્કી ફસાઈ જાય. હવે આવા સમયે સવાલ ઉઠ્યા છે કે જો કોઈને ઇમરજન્સી સેવાની જરૂર પડે તો શું થાય? बहुत खराब છે. અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ
આ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે. આ રસ્તા પર માટી ઘસડાય માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા. માત્ર છોટાઉદેપુર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆતમાં વરસાદી તંત્રની પોલ ખોલી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી રોડ રસ્તાને નુકસાન છે. સુરતના લંબે હનુમાન રોડ બેસી જતા પારાવાર મુશ્કેલીનો સામનો પડ્યો. રાજકોટમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું ત્યારે વરસાદી પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા. આ તરફ જામનગરના કાલાવાડમાં પણ ભારે વરસાદથી મોરીલામાં કોઝવે ધોવાઈ ગયો તો છોટાઉદેપુરમાં પણ વરસાદમાં રોડ બેસી ગયા. પહેલા વરસાદમાં છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કરાલી ગામે ડાયવર્ઝન ધોવાયું છે. કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર બંધ કરી દેવાય. જોકે રસ્તો બંધ થતાં 25 ગામોના હજારો લોકો અસરગ્રસ્ત થયા. ડાયવર્ઝન ધોવાતા હવે લોકોને અન્ય લાંબા રૂટનો ઉપયોગ કરવો પડશે. મહત્વનું છે કે સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી આ ડાયવર્ઝન બનાવાયું હતું. આમ પહેલા વરસાદે કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ ઊભી કરી છે. ત્યારે આ આપના માધ્યમથી હું આ કોન્ટ્રાક્ટરને એવું કહેવા માગું છું કે તાત્કાલિક વહેલી તકે આ બ્રિજનું કામ પૂરું કરે અને પબ્લિક હેરાન ન થાય એનું ધ્યાન દોરવું જોઈએ. સરકાર જો લાખો કરોડો રૂપિયાના બજેટ ફાળવતી હોય અને કોન્ટ્રાક્ટરો નિષ્કાળજી રાખતી હોય તો આ વસ્તુ ક્યારે પણ કોન્ટ્રાક્ટરો ઉપર ચલાવી લેવામાં આવે નહીં. આ વિસ્તારના લોકો રજૂઆત કરે છે કે અહીંથી જ્યારે બહાર નીકળવું હોય તો કઈ રીતે નીકળવું. આમ તો મોટો પ્રશ્ન એ છે કે ગામની અંદર અચાનક કોઈ હોનારત સર્જાય, કોઈક કારણોસર કોઈક ડિલિવરી મહિલા હોય તેને કોઈક મુશ્કેલી સર્જાય તો તેઓ બહાર કઈ રીતે નીકળે. 108 પણ સામે કિનારે જઈ શકે તેમ નથી. આ જે એપ્રોચ છે તેના પિલ્લર છે તેની અંદર પણ તિરાડો જોવા મળી રહી છે. એટલે આ વિસ્તારના લોકો તો જે માંગ કરી રહ્યા છે કે જે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે તેને સંપૂર્ણ રીતે સારી રીતે વહેલે તકે આજે બનાવવામાં આવે અને લોકોની જે મુશ્કેલી છે તેને દૂર કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓનું જે પેટનું પાણી હલતું નથી. હજુ સુધી કોઈ અધિકારી ફરક ક્યાં નથી. ક્યારે આવશે, ક્યારે આ ગામના લોકોની જે તકલીફ પડતી જે મુશ્કેલી છે તેને દૂર કરશે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. બનાસકાંઠામાં એક બાળકીનો થયો પુનર્જન્મ. ગામડિયો ગુજરાતી બોલતા પરિવારની દીકરી બોલે છે ફરાટેદાર હિન્દી ભાષા. એટલું જ નહીં, 5 વર્ષની દક્ષાનો દાવો છે કે તે પાછલા જન્મમાં અંજારમાં રહેતી હતી અને ભૂકંપમાં તેનું મોત થયું. શું છે આખો મામલો? જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. પુનર્જન્મની કહાની દક્ષાની જુબાની. वहाँ पे मैं मर गई थी. कैसे? मेरे पर एक बड़ा सा ढाप गिरा था. वैसे बहुत लोग थे, साड़ी पहनी थी, वो फूल वाले पहनती थी. केक बनाने के फैक्ट्री एक बहन थी. બનાસકાંઠાની 5 વર્ષની બાળકીનો દાવો. આ તેનો પુનર્જન્મ છે. 24 વર્ષ પહેલા તે અંજારમાં રહેતી હતી. આમ તો તમે પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ ફિલ્મોમાં જોયા કે સાંભળ્યા હશે, પણ હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં આવો જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો, જેમાં એક 5 વર્ષની બાળકી સડસડાટ હિન્દી બોલે છે. 5 વર્ષની આ દીકરીનું નામ દક્ષા છે, જે રહે છે બનાસકાંઠામાં, પણ વાતો જૂના જન્મની કરે છે અને એ પણ હિન્દીમાં. દક્ષાનો પરિવાર સાવ સામાન્ય છે. પાલનપુર તાલુકાનું ખસા ગામ, જે ભારતભરમાં હાથ વણાટની ચાદરો, પછેડિયા, રૂમાલની બનાવટના કારણે પ્રખ્યાત છે. પરંતુ હવે 5 વર્ષની દક્ષાના કારણે તે જાણીતું થયું છે. કારણ કે આ દીકરી પુનર્જન્મની વાતો કરે છે. પરિવાર બનાસકાંઠાની સાવ ઠેઠ બોલી બોલે છે, પણ ઠાકોર પરિવારની આ દીકરી એટલું જ સરસ હિન્દી બોલે છે. ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતો કરે છે. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલે છે, જેમ કે માં મુझे પાनी દો,
જો કે દક્ષાના માતા શિક્ષિત નથી, માટે તેની હિન્દી ભાષા તેઓ સમજી શકતા નથી. જ્યારથી તે હિન્દી બોલતી તો તેઓ માનતા કે આ તો લવારા કરે છે, તેમ કહીને તેઓ તેના પર ધ્યાન ના આપતા. इधर तो बच्चे नाम है, और उधर क्या नाम था? पिंजल नाम था. अच्छा, क्या हुआ था वहाँ पे? वहाँ पे मैं मर गई थी. कैसे? मेरे पर एक बड़ा सा ढाबा गिरा था वैसे. और कौन कौन लोग थे जब ढाबा गिरा था तुम्हारे साथ? तो कौन कौन थे वो तो नहीं पता. तुम्हारे पापा क्या करते थे काम? काम काम का तो नहीं पता. कहाँ पे जाते थे वो? कहाँ केक की फैक्ट्री में. केक की फैक्ट्री में जाते थे? हाँ. तुम्हारे लिए केक लाते थे? हलाते थे. દક્ષા ઠાકોરનું કહેવું છે કે પાછલા જન્મમાં ગુજરાતના અંજારમાં તે જન્મી હતી. તેનું નામ પ્રિંજલ હતું અને આ તેનો પુનર્જન્મ છે. તે 24 વર્ષ પહેલા અંજારમાં રહેતી, જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું. તેના પરિવારમાં માતા પિતા અને ભાઈ બહેન પણ હતા, પણ ભૂકંપમાં તેની ઉપર ધાબાનો કાટમાળ પડ્યો અને તે મોતને ભેટી. 6/12 જલમ છે આનો તારીખ, બરાબર. એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના એટલે વાત કરતી વહેલી અમારે મને તો બકાય હા છોડી. બરાબર. એટલે જે બહારની વસ્તી આપણે મળવા આવતી હતી ને એટલે છોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે, શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે અને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. જ્યારે પરિવારે આ વાત સાંભળી તો પરિવાર પણ ચોંકી ઉઠ્યો. જેમ જેમ આસપાસના ગામના લોકો સુધી વાત પહોંચી તો તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આવું કેવી રીતે હોઈ શકે. पिंजल नाम था. अच्छा, क्या हुआ था वहाँ पे? वहाँ पे मैं मर गई थी. कैसे? मेरे पर एक बड़ा सा ढाबा गिरा था वैसे. और कौन कौन लोग थे जब ढाबा गिरा था तुम्हारे साथ? तो कौन कौन थे वो तो नहीं पता. तुम्हारे पापा क्या करते थे काम? काम काम का तो नहीं पता. कहाँ पे जाते थे वो? कहाँ केक की फैक्ट्री में. केक की फैक्ट्री में जाते थे? हाँ. तुम्हारे लिए केक लाते थे? हलाते थे. तो मुझे कैसे पता चला पता है, इन्होंने इशारा किया. જ્યારે દક્ષાને પૂછીએ તો કાલી ઘેલી હિન્દીમાં કહે છે કે તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં તે સમયે કામ કરતા. લાલ કલરના કપડાં પહેરતા અને માતા ફૂલવાળી સાડી પહેરતી તો કોઈ દિવસ તે ડ્રેસ પણ પહેરતી. અંજારમાં તેમનું મોટું મકાન હતું. તેના માતા પિતા તેને ખૂબ જ પ્રેમ કરતા. જો કે હવે તે ફરીથી અંજાર જવા નથી માંગતી. તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માંગે છે. એટલે અરે બચપનથી બોલતી થોડી હિન્દી, પણ જ્યારે હિન્દી બોલી ને એની મમ્મીને ખબર ના પડી કે મમ્મી મારા બિસ્તર કहाँ પડ્યા है. એની મમ્મી સમજી ના એટલે કે શું બોડું કૂટે એટલે છોકરી બે રોવા માંડી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું, તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी थी. એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी क्या है कि मेरी मम्मी अंजार में थी के